કેફે જિંદગી વાર્તાઓ મનના મેન્યુમાંથી આરતી સાથે. હાય, કેફે જિંદગીમાં હું છું આરતીને આ અઠવાડિયાની નવી વાર્તા લઈને આવી ગઈ છું. આજની વાર્તા છે રેણુની અને નિષાદની. આજની વાર્તાનું નામ છે એક પાગલ છોકરી. નિષાદના કમરામાં વાવાઝોડાની જેમ આવી ચડી રેણુ. જલ્દી જલ્દી ચાલ, ગોળો ખાઈ આવીએ. નિષાદે કંટાળાથી ઊંચું જોયું. રેણુ, મારે પરીક્ષા છે, અને એ પણ MBBSની. હા તો ડૉક્ટરે પણ ગોળો તો ખાવો જ જોઈએ ને. રેણુ નિર્દોષતાથી સામું જોઈ રહી. નિષાદ અકળાયો. અરે એમ નહીં રેણુ, મારે વાંચવાનું હોય કે નહીં? તારે ઠીક છે, નવરી છે તું. જા, હું નથી આવતો. વાંચી લઉં પછી વાત. રેણુ જેવી આવી હતી એવી બહાર નીકળી ગઈ. 2 કલાક શાંતિ પથરાઈ રહી. નિષાદ પોતાના કમરામાંથી બહાર નીકળ્યો કે વરંડાના પગથિયે રેણુ બેઠેલી દેખાઈ. નિષાદને જોતાં જ કૂદકો મારીને ઊભી થઈ ગઈને બોલી, વંચાઈ ગયું ને? હવે ચાલ. તું અહીં રાહ જોતી હતી? નિષાદે પૂછ્યું. હા, રેણુ બોલી. પાગલ નહીં તો, નિષાદના મોંમાંથી નીકળી ગયું. નિષાદની વાત જરાય ખોટી નથી. પાગલ જ છે રેણુ. 22 વર્ષની થઈ પણ 10-11 વર્ષની માસુમિયત છે એનામાં. રસ્તા પરથી ફુગ્ગા લઈ આવે છે, ફન ફેરમાંથી પરપોટા કરતી કરતી ઘેર આવે છે, 5 સ્ટાર માટે પપ્પા જોડે જીદ કરે છે, નાના ભાઈ સાથે રિમોટ માટે ઝઘડે છે. ઘરમાં તો શું, અડોશ પડોશમાંય સૂકવવા મૂકેલ કેરીના ચીરિયા છુપાઈને ખાઈ જાય છે. હિંચકે ઝૂલતા ઝૂલતા મોટા મોટા અવાજે ગીતો ગાય છે. ફિલ્મ જોતાં જોતાં ડુસકા ભરી ભરીને રડે છે. નિષાદ એનાથી માત્ર 2 વર્ષ મોટો છે, પણ એનામાં ઠાવકાઈ એટલી છે કે 22 વર્ષ મોટો લાગે. વારંવાર કહે છે, રેણુ તું પાગલ છે. ને રેણુ ચીડાય છે, ના ના હા, હું પાગલ નથી, છોકરી જેવી છોકરી છું. જો ને, આમ એકદમ રૂપાળી, જો જો જો. ફોટો પડાવતી હોય એમ રેણુ ઊભી રહી જાય છે ને ચીડાયેલો નિષાદ હસી પડે છે. હવે જા મારી માં, ભણવા દે મને. એ 2 હાથ જોડે છે. પણ રેણુ નિષાદને બરાબર હેરાન કર્યા પછી જ એના કમરાની બહાર નીકળે છે. એ ભલે ને ના પાડતી હોય, પણ આપણને એમ લાગે કે પાગલ જ છે આ છોકરી તો. તે દિવસે તો નિષાદ ગભરાઈ જ ગયેલો. રેણુનો ફોન આવેલો. નિષાદ, જલ્દી જલ્દી અહીં આવી જા. ક્યાં, શું થયું? પૂછતા પૂછતા તો નિષાદનો અવાજ ફાટી ગયો. રેણુ એક જ વાત કહેતી રહેલી, જલ્દી આવ નિષાદ, હું એકલી જ છું અહીં. સાંજ ઢળી રહી હતી. મોકલેલા લોકેશન પર મારતી બાઈકે નિષાદ પહોંચેલો. રેણુ એકદમ સ્વસ્થ ઊભેલી, ઘરથી થોડે દૂર આવેલા એક ખુલ્લા મેદાનમાં. નિષાદ બેબાકળો થઈને રેણુ પાસે પહોંચેલો. શું થયું રેણુ, કેમ બોલાવ્યો મને? રેણુએ માત્ર ઈશારો કરેલો. નિષાદે એ તરફ જોયું. મેદાનની ચારે બાજુ ચમકતા પીળા ફૂલો ધરાવતા ગરમાળાના ઝાડ હતા. ઢળતા સૂરજના નારંગી અજવાળામાં આખું દ્રશ્ય જાણે ચિત્રમાં દોરાયું હોય એવું લાગતું હતું. નિષાદે રેણુ સામે જોયું. રેણુની આંખમાં અજબ કેફ હતો. કેટલું સરસ લાગે છે નહીં નિષાદ? રેણુનું માથું ફોડી નાખવાની ઈચ્છા નિષાદે માંડ માંડ રોકી હતી અને ઘેર ચાલ્યો આવ્યો હતો. બીજા દિવસે સવારે ઉઠ્યો ત્યારે પોતાના ટેબલ પર ગરમાળાના ફૂલોનો ઢગલો પડેલો. નિષાદના ચહેરા પર હળવું સ્મિત આવી ગયેલું ને એ બબડેલો, ખરી પાગલ છે આ છોકરી. આમ તમને જરા વિગતે વાત કરું તો નિષાદના ઘરની પડખે જ રેણુનું ઘર. જૂના જમાનાના સરકારી ક્વાર્ટર્સ જેવું. 2 રૂમ, રસોડું, પાછળ ખુલ્લી જગ્યાને આગળ વરંડો. વરંડામાં હિંચકો ને એ રેણુનું રજવાડું. આખો દિવસ ઝૂલ્યા કરે ને જતા આવતા બધાની સાથે વાતો કર્યા કરે. નિષાદની રૂમની બારીમાંથી વરંડો દેખાય ને નિષાદ આમ તો રેણુને જોયા કરે, પણ જેવી રેણુ નિષાદના ઘર તરફ આવતી દેખાય કે તરત વાંચવાનું કે કામ કરવાનો ડોળ કરે. પણ રેણુ કીધી કોને? એને હેરાન ન કરે ત્યાં સુધી ખસે નહીં. બાળપણથી આ લોકોની દોસ્તીના સાક્ષી એવા મા બાપ તો વચ્ચે પડે જ નહીં ને. નહીં તો રેણુ નિષાદની મા આગળ નિષાદની ઢગલો ફરિયાદો લઈને પહોંચે. નિષાદ ગોળો ખાવા આવતો નથી, કેરમ રમવા આવતો નથી, અંતાક્ષરીમાં ભાગ લેતો નથી, અમારી સાથે કાંકરિયા રિવરફ્રન્ટ આવવાની હા પાડતો નથી. નિષાદની મા કહેતી, પણ રેણુ, નિષાદને ભણવાનું છે, ભણશે નહીં તો ડૉક્ટર થશે કઈ રીતે? ને રેણુ, જાઓ તમે પણ એવા જ છો
કહેતી મોં ફૂલાવીને ચાલતી પકડે ત્યારે તો નિષાદની માં નહીં લાગે કે આ રેણુ ખરેખર પાગલ છે. પણ એ પાગલ જ ગમી ગઈ હતી ને નિષાદને. ભલે બોલતો નહોતો, પણ એ પાગલ હતો રેણુ પાછળ. જોયા કરતો રેણુને મન ભરીને. તાજા ખીલેલા મોગરાના ફૂલ જેવી નિર્દોષ હતી રેણુ. વાત કરતાં કરતાં ડોકી હલાવતી, મોટી આંખો કરતી ને પછી સતત બોલતી. નિષાદને અચાનક ઈચ્છા થઈ આવતી એને રોકવાની, એને પાસે ખેંચી લેવાની, એને આલિંગન આપવાની, એના વાળમાં મોં છુપાવવાની. રેણુ વાત કરતાં કરતાં અટકી જતી, નિર્દોષતાથી પૂછી બેસતી, શું થયું? ને નિષાદ અકળાઈને બોલી ઉઠતો, તું જાને હવે, મને વાંચવા દે. હા તો વાંચ ને, તને રોક્યો છે કોણે? ઠસ્સાથી રેણુ બહાર નીકળી જતી. નિષાદથી નિશ્વાસ નખાઈ જતો. પોતાની અકળામણ રેણુ પર ઉતરી એવો અપરાધ ભાવ એને પીડતો. ને તોય સાંજે કે બીજે દિવસે સવારે રેણુ ફરી દોડતી આવતી, એ જ સહજતાથી. ને નિષાદ પોતાની જાત પર વધુ ને વધુ અકળાતો. તકલીફ રેણુને જાણતો હતો એની નહોતી. તકલીફ એ પોતાની પરિસ્થિતિને જાણતો હતો ને એની હતી. સાવ સાધારણ સ્થિતિ નિષાદના ઘરની. ઉપરથી દાદા મૂકી ગયેલા એ દેવું. આ ઘર બચેલું એકમાત્ર, પણ એ ગીરવે મૂકેલું. ભણી ગણીને ડૉક્ટર બનવાના સપના માટે. કોણ જાણે કેટલા વર્ષો થશે બધું થાળે પડતા, એનો કોઈ પાસે નક્કર જવાબ નહોતો. ઉપરથી નાની બે બહેનોની જવાબદારી. બધું સમજતો નિષાદ. ને એટલે જ હોઠ પર રેણુ માટે પ્રેમની વાત ના આવતી. આટલી નિર્દોષ ને રમતિયાળ છોકરીનું જીવન બગાડવાનો પોતાને કોઈ હક નથી એમ માનતો એ. મુગ્ધાવસ્થાની ઉંમર આવીને એ પહેલાં રેણુને ચાહવા લાગેલો, કદાચ ઘર ઘર સાથે રમતા ત્યારથી. પણ આર્થિક પરિસ્થિતિ કદાચ એથી એ પહેલાં જાણી ચૂકેલો. કોઈ મોટા મહેલમાં રાજરાણી બનીને માલવા સર્જાયેલી રેણુ પોતાના ગરીબ ખોડામાં શી રીતે સમાઈ શકે એવી કારમી વાસ્તવિકતાએ પોતાના પ્રેમને ક્યાંય ઊંડે ધરબી દીધેલો. સતત રેણુને જોયા કરતો. ઈશ્વર આગળ ખરા દિલથી રેણુ માટે પ્રાર્થના કરતો, તીવ્રપણે ચાહતો. પાગલ તો નિષાદે ક્યાં નહોતો. ને એટલે જ રેણુની મમ્મી આવીને હોંશભેર નિષાદને રેણુ માટે આવેલા માગાની વાત કરતી હતી ને, ત્યારે નિષાદે ધ્યાન રાખેલું કે એની વાત કે આંખોમાં સહેજ પણ પીડા ન દેખાઈ આવે. જે છોકરો રેણુને જોવા આવવાનો હતો એ સંસ્કારી હતો, પોતાનો વ્યવસાય હતો અને ખાસ્સો એવો પૈસાદાર પણ. 2 દિવસમાં જ એ લોકો જોવા આવવાના હતા. એમણે તો રેણુને ક્યાંક કોઈકના લગ્ન પ્રસંગે જોયેલી, ત્યાં જ એ લોકોને ગમી ગયેલી. છોકરાએ કહેલું કે રેણુ સાથે જ પરણવું છે. બસ હવે રેણુ મળી લે ને હા પાડી દે એટલે બસ. હા હા માસી, આપણે પરણાવી જ દઈએ એને. આ પાગલ છોકરી છે ને બહુ માથું ખાઈ જાય છે આપણા બધાનું. એ જા એટલે નિરાંત. રેણુને આવતી જોઈને જાણી કરીને નિષાદ એને સંભળાય એ રીતે મોટેથી બોલ્યો હતો, એ હું પાગલ નથી હે નિષાદ, મારીશ હવે. મજાકમાં રેણુએ નિષાદને ધબ્બો મારવા હાથ ઊંચો કરેલો ને નિષાદની આંખો જોઈને અટકી ગયેલી. રૂંધાતા ગળાને ખોંખાડતો એ અંદર ચાલ્યો ગયેલો. રેણુ ત્યાં જ ઊભી રહેલી ને પછી એ પણ ચાલી ગયેલી. એના ઘરની અંદરથી નિષાદનો અવાજ સંભળાયેલો, કંઈ નથી થયું માં, સાચે કંઈક ગળામાં છોલાતું હોય એવું લાગે છે. એ દિવસ આવી ગયેલો. મન તો ભાગી જવાનું થતું હતું નિષાદને, પણ રેણુની મમ્મીએ સવારથી કામ સોંપેલું, છોકરાવાળા આવે ત્યારે હાજર રહેવાનું. અઘરું હતું હસતું મોં રાખીને વર્તવાનું, પણ ટેવ પાડવી જ પડશે એમ એ પણ જાણતો હતો. રેણુ આવીને કેવી લાગે છે એમ પૂછી ગયેલી, એ તૈયાર થયેલી, સાડી પહેરીને. નિષાદે મન ભરીને એને જોઈ લીધેલી. સારી લાગે છે ભાઈ, જાને એમ કહીને આડું જોઈ ગયેલો. આવીતી એમ જ દોડતી રેણુ ચાલી ગયેલી. નિષાદે પરાણે ભણવામાં જીવ પરોવેલો. મોડી રાત થઈ ને નિષાદના કમરાનું બારણું જરાક ખુલ્યું. રેણુ ઊભી હતી ત્યાં. હળવેથી અંદર આવી. ચૂપચાપ ઊભી રહીને બોલી, પૂછીશ નહીં છોકરો કેવો લાગ્યો? હે હા, કેવો છે? સારો છે, મારા જેવો જ પાગલ છે. મેં તો હા પાડી દીધી મમ્મી પપ્પાને. બસ હવે છોકરાનો જવાબ બાકી છે. નિષાદ ચોંક્યો, છોકરાનો? આંટી તો કહેતા હતા ને કે એ છોકરાને તો બહુ ગમી ગઈ છે, એણે જ તો સામેથી માગું મોકલેલું. ઓ એ છોકરો કેતન, એને તો મેં ના પાડી દીધી. હું તો એ છોકરાની વાત કરું છું જેને હું બહુ ગમું છું.
પણ મને સામેથી કહેતો નથી. રેણુએ નિષાદની આંખોમાં સીધું જોયું. નિષાદ નીચું જોઈ ગયો. રેણુની નજરે જીરવી ન શક્યો. એ ઊંધો ફરી ગયો. બોલ્યો, રેણુ, એવું કંઈ નથી. હું એટલે તું જે માને છે એટલે એમ કે રેણુ, તું પાગલ છે. પહેલી વાર રેણુએ વિરોધ ન કર્યો. એણે હળવેથી પોતાનું માથું નિષાદની પીઠ પર ટેકવ્યું અને માર્દવતાથી બોલી, હા નિષાદ, હું પાગલ છું. તારા માટે. આ હતી કેફે જિંદગીની આજની વાર્તા, એક પાગલ છોકરી. કેવી લાગી એ તમે મને યુટ્યુબ નીચે કમેન્ટમાં લખશો તો મને બહુ ગમશે. વાર્તાઓ, ગુજરાતી વાર્તાઓ, મૌલિક વાર્તાઓ માત્ર કેફે જિંદગીમાં આરતી સાથે. દર શુક્રવારે હું તમને નવી વાર્તા કંઈ સંભળાવવાની છું. જો તમને વાર્તા ગમી હોય તો કેફે જિંદગીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને નોટિફિકેશન આઇકન દબાવજો. આવતા અઠવાડિયે ફરી મળીશ તમને. ત્યાં સુધી બાય.